તો કેમ છો મિત્રો? આજે અમે આવી ગયા છે અમારા ગામના ગ્રાઉન્ડમાં, તો ક્યાંય ક્રિકેટ રમી છે બધા. તો દોસ્તો આ સીડી પર હું ચડીને આડી જઈશ. હવે તમે જોવો સીડી ચડી જમતા મિત્રો, આગળ મારા મિત્રો જાય છે, તેને હવે મળાવું તમને પણ. અહીંયા જોઉં છું તો તમે હવે રોકો. તો દોસ્તો તો કેમ મિત્રો, આ જો કૂતરાનો સાળો કરી રહ્યા છે અહીંયા. મને એક મિત્ર બોલાવી રહ્યો છે. અમને ભારી મજા આવી રહી છે. આ જરા ઓલા ક્રિસ છે, એક મેહુ રાહુલ્યો છે ને ભવદીપ છે. જો કે એના મોબાઈલમાંથી જ ઉતારી રહ્યો છે હું. અહીંયા અમારા ગામની ચોખ્ખી નદી તમે દેખાય છે. તમે તો જોઈ નહીં હોય આ ચોખ્ખી નદી. હા, તમે તો કોઈ બે નહીં જોઈ હોય. આ બધીને ફેસ જોઈ લેજો, કોઈ છોકરી પસંદ કહી દઉં. તો મિત્રો, આજે તમને ખબર નહીં હોય તો કહી દઉં કે આજે અમે જવાના છે હનુમાન દાદાના ટેમ્પલ, એટલે કે મંદિરે જવાના છે. તો મિત્રો, આ બાવળ છે, તમે તો જોયો નહીં હોય. ખબર જ નથી કે બાવળ છે. નહીં, તમે આ એવું આ મિત્ર કહી રહ્યો છે. તમે જોયું જ નહીં, કારણ કે અમારા ગામમાં પહેલી વખત બાવળ આવી ગયો છે. એમ કે કે દુનિયાનો એવો બાવળ છે. અહીંયા અમારા ગામનું ભવિષ્ય થાય છે. અહીંયા અમારા ગામના છોકરાઓ કે છોકરીઓ કે ભાઈ બહેનો બધા અહીંયા રનિંગ કરવા આવે છે. હું આડી કોકને લે તો ખોટા મને મારશે, એટલે હું બંધ કરું છું ભાઈ. તો મિત્રો, नहीं तू समझा नहीं. મિત્રો આ પગમાં લાગે વધાઈ જાય છે. આ જોઉં તમે પગમાં તો ઉરે અહીંયા આ તમને થાંભલા દેખાય. એ થાંભલામાં એક ખતરનાક રહસ્ય છુપાયેલું છે. આ છે અમારો આ પાંડો તમે જોયો પણ નહીં હોય. ગેંગસ્ટર. આ પાંડો તમે જોયો કોઈ દી? નહીં. જેનું નામ છે મેહુલ, એટલે એનું ઉપનામ છે રાહુલ. તો અહીંયા જોઈએ, કારણ કે અમે નેવરી ના છે. ઓ એકલા કેડી મેં ચલ રહા, એટલે કે એકલો જાય છે. આપણે તેનો પીછો કરવો પડશે, કેમ કે એક બોડી બિલ્ડર છે અમારાનો. ફાટી રહી આવ સોદાની. ફાટી તો મારી રહી, એમાં ખોટું હું. તારી ફાટી રહી બધાની ફાટી રહી. દીપડો છે લે. દીપડો જ છે ને. કઈ કઈ 5 વાગે આપણે જતે કા દીપડો હતો. સોદુરા મારતો તમને. દીપડો બીપડો કઈ નતું. તો મિત્રો, આ વિડીયોમાં ઓલું દેખાતો હનુમાન દાદાનું મંદિર બહુ નાનું છે, પણ કેદારનાથ જેવું લાગતું નાનું છે હોય. પણ બહુ પ્રાચીન છે. અહીંયા લોકો ક્યારેક જ આવે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. અહીંયા એવું કહેવા માંગે કે રાતે સાક્ષાત હનુમાન દાદા અહીંયા આવે છે અને તે પ્રસાદ ખાય છે. તો મિત્રો, ના કહેવા એ મંદિરનું એવું રહસ્ય છે કે ત્યાં જે પણ લોકો જાય છે તેની મનોકામના પૂરી થાય છે. જોઈએ આજે મારી મનોકામના પૂરી થાય છે કે નહીં. અને લોર મળે કે નહીં. अरे कहना क्या चाहते हो? 100 થી 500 વર્ષ જૂનું છે આ મંદિર. તારે એમ કહું આ છોકરો જાય છે પણ આ છોકરો જોઈ છે તમે? આ છોકરો જે ખતરનાક ગાંડો છે, ના પણ એક નંબર છે. આને તમે ઓળખતા હશો. આમાં હલવીને લઈ જાય છે આ રણમાં. શું કે આ પૂરી તરફ રણ જ છે. અહીંયા આપણે ફોટોશૂટ, અમે આડી ફોટોશૂટ કરી લેવું, પછી આગળ જશું, મંદિરે પહોંચી જશું, પછી દર્શન કરશું. હા, ત્યાં એવું માનવાનું કે આ બે કબૂતરનું કપલ છે જે ક્યારે પણ નાથી હટતું જ નથી. તેની પેઢીઓ વૈદ્યુ નાના. कुछ न कुछ तो गड़बड़ जरूर है. અમે આ પ્રથમ વખત તો નથી જઈ રહ્યા, અમે 2-3 ખેલી જઈ આવ્યા અને આ ત્રીજી ચોથી ખેલી જઈએ છીએ ને. આ એક ખેલે અમે ડરી પણ ગયા હતા તેને જોઈને. તો મિત્રો, હવે હું આ શૂટિંગ ઉતારવા મિત્રને દઈ દઉં છું. હું થાકી ગયો. અમે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે ને આ અમારા દોસ્તાર ગેલ શોધે આવ. હા, પિક્કા છે. क्या सोच है रे तेरी? હા ભાઈ, मानना पड़े. પાગલ થઈ ગયો. કઈ વાંધો નહીં. આપણે છોકરીના દગાવે, છોકરીના રાંડના ઓલામાં. ના, મને મેઉર ભાઈનો છોકરો એ પણ હવે વેશિયર થઈ ગયો છે. ઈ પણ એક રાંડી વેહે પડ્યો છે. દોસ્તારો, તમે તારે જોજો પણ દુઃખ નહીં લગાડો, કારણ કે અમે ફેલ માણસ છે. ભગવાનના ઓલામાં પડ્યો છે. હાલો ને રણનો ફોટો શૂટિંગ કરી. તમે અમારા વિડીયો જોજો, તમને મજા આવી જાય. હું ભારી મજા આવે. ને અમારું છે રણ. આ અમારું થોડુંક કેમેરાનું રણ નથી પણ ખારો છે. આ રણ કહી દીધું અહીંયા. આ ખારો એટલે રણ જ છે. અહીંયા મેદાનો આવેલા છે ઉચ્ચ કોટી. લામાં હજારો માણસો દફનાઈ જ જશે. અહીં મુસલમાનો દફનાઈ જ જાય. લે હવે હું કેવું લે અમારે કરવું બોલે. દિનો ક્યારે જા ભાઈ. આ કેમ કઈ નહીં મજા આવે. તો ગેટથી કાઢી મૂકે પછી લોક બનાવી. હું ઘરના પૈસા વાપરવા આપતા નથી. મારો ભાઈ
પછી આવડતું નથી આને કે મીઠું કહે તમે જોયું તો નથી આને કઈ મીઠું આપણે તમે જોયું તો નહીં હોય. નહીં જોયું કારણ કે આ મીઠું કેવું છે વિદેશી કારણ કે આમાં છે ને 17 જણા દફનાય છે આ છે અમારે દુબઈનું મીઠું. આ શીખલી છે એ એક પ્રકારનું દુબઈ જ છે. તમને તો હું લાગતું શીખલી જ લાગતું આમાં છે ને મિયા ખલીફાઈ પૂગી ગઈ અને કટકો કરીને આગળ લેતા આવડશે. अरे कहना क्या चाहते हो મારી કટકો એક બોલ નાખું કે મિત્રો આ વિડીયોમાં જોવા મળશે તમને કટકો કટકો. આ એ પાણી ભરાય તો પછી અમારા ગામના એ મેસલે મારવા આવે ને પછી બંધ કેમ ન કરું? બોલતા હું બોલે એમ માં કઈ બોલવાનું ન હોય જો કે એક મિત્ર તો વેજરો ઈ શર્માય બહુ. કારણ આમાં કે કઈ શરમાવાનું ન હોય. તમને મિત્ર કેમ ખબર કે- છે આ હનુમાન દાદા ના કેમ છે કેમ કે એક છોકરીને પ્રેમ થઈ ગયો ને એ પ્રેમ ને तू समझा મિત્રો દેખાય છે તમને હવે અમે થોડાક નજીક नहीं तू समझा એની नहीं માને પાંડુ આવ્યો. 100 મીટર જેટલા દૂર રહી આ તમે આનું વ્યૂ જો. અહીંયા તમારે ફોટો શૂટિંગ કરવી હોય તો આવી શકો છો અહીંયા. આ એક નંબર વ્યૂ આવશે અહીંયા. અમારે છે એડિટર સુમિતભાઈ એ 50 રૂપિયા વિડીયો એડિટિંગ કરી ભાઈ નાખે. એડિટર ગયો ઘેર ને આપણે એડિટર જ છે. दो देखो यहाँ पर दूसरों की भलाई के बदले उसका क्या करते हैं अपमान. મારો ભાઈ ગુજરાતી બેલ લે તું કા હિન્દી में अरे मैं वो कहाँ से आया हूँ अभी हैदराबाद से आया हूँ ना तो हिंदी आता है अभी. चलो भाई मैं घर पे जाता हूँ ફોટો ચાલા વ્લોગ માં ગુજરાતી બોલતો નથી લે पर गुजराती એટલે આપણે દેશી માણસો કહેવાય શોધી બેટા કરેલા શોધની માને શોધો માં શોધના કા બધાય યા નો જોઈ. ઓ માય ગોડ આકોર ચાલ ના ત્રીચ ના નહીં જે તો કાંટા છે ને વાગે છે. આ ગારો છે આકોર ચાલો હા અમેરિકન ના અલા હૈદરાબાદ થી આવ્યો ને તેમાં એટલા માટે ના આવું જોઈએ. હૈદરાબાદી છું ગુજરાતી છોકું બોલે હા યાર. ને અમારે ફેલ તો રાહુલ. પેલ પેલ તો મિત્રો હમણાં હું અમદાવાદ ગયો હતો ત્યાંથી મને આવી ભાષા આવડી ગઈ છે અને આ લોકોને એમ લાગે છે કે હું સાઈને બોલું. મારે સાઈને બોલે. કઈ પણ હક નથી. તો મિત્રો આ વિડીયોમાં બની રહેજો ને આ બીજા વિડીયો જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર સેટ આપણે હનુમાન દાદાના જે ભગવાન બાકી છે મારો ભાઈ પુષ્પા 3 પુષ્પા 2 પણ જોવા જવાના છે. લા ભાઈ હેરપી બેલ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પછી અમે પુષ્પા 2 પણ જોવા જવાનું છે. વાહ फुल सब्सक्राइब कर देना प्लीज कि हमें जा रहे हैं केदारनाथ. અહીંયાથી બોલતે થોડાક હિન્દી બોલતે તો આ લે કેટલું ઊંચું મિત્રો છે જો કે- અને પાણી કહેવાય તમને ખબર ન હોય ને તને આ એટલું ઊંચું છે કે આમાં આમાં એને જો પાણી ન ઉડાડ. આમાં ઘરમાં બધા સાકતા છે. તો પવન આવે છે. ને અમારે અમારા આર્મી ઓફિસર અમારા ગામના આર્મીમાં સિલેક્ટ થઈ જાય પછી હાથ કાઢ નથી આ દુકાનમાં બે હોય આખો દિવસ ના અત્યારે ધોળો આવે. અમે હનુમાન દાદા પૂગી ગયા છે. વાર લાગશે પણ હવે થોડીક વાર લાગશે. અમારે આ ખાડીનો એક ભાગ જ છે જોઈ લો. અમે સંપર્ક કેડે પણ બળ પડે છે મને કાઢવાનું કેટે જ દર્શન કર લો અમારું મંદિર દોસ્તો મેં બૂટ પહેરે છે એટલે મને તો બળ પડે છે હવે એટલે હનુમાન દાદાને છટેથી દર્શન હનુમાન દાદાનું અમારું મંદિર. એ હનુમાન દાદા પેલા રહેતા હા એ પેલા રહેતા એમ કે છે અમારા ભોગદીપભાઈ. તેના અંદરનું બધું भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है. અત્યારે નથી. આમાં એવું નથી હાંજે આવશે. તો મિત્રો હું હવે હનુમાન દાદાને ફોલો કરી અને આ ભૂલી લઉં છું માથા પર. ઓકે રેડી.